આ કેસમાં તારીખ 22/6/2015 રોજ આરોપી નરેન્દ્રસિંહ ઉર્ફે પોટી વિક્રમસિંહ બચુભા રાઠોડ અને બીજા આરોપી છે અજીતસિંહ ઉર્ફે ટીકુ જીતુભા રાઠોડ બંને પાભર જૂનાના આ બંને આરોપીઓ ભેળા મળી અને એક લૂંટ કરવાની યોજના બનાવે છે. અને ત્યારે નરેન્દ્રસિંહે કહેલ કે મારો એક મિત્ર છે ભરતભાઈ રામાભાઈ રબારી અને ગૌશાળામાં રહે છે, એને એક સોનાનો દોરો છે, એની પાસે પૈસા છે, એટલે આપણે તેને લૂંટી લઈએ. એટલે બંને જણા યોજના કરી અને ભરતના ઘેર જોઈથી રિક્ષા લઈને ત્યારે એની માએ ઓળખે છે બંને આરોપીઓને. અને આ આરોપીઓ ભરતને ખારા ગામના તળાવ ધરિયા તળાવ પાસે લઈ જઈને છરી અને ધોકાથી મારે છે. ત્યારે મરનાર તે જગ્યાએ મરી જાય છે ભરત. અને ભરતની લાશને વરખડાના એક ઝાડ નીચે મૂકી અને સોનાનો દોરો લકી અને કુલ એવો મુદ્દામાલ 28,500 લૂંટી લઈ અને આ નાસી જાય છે. આ ગુનાની તપાસ એપી ચૌધરીએ કરેલી અને મુદ્દામાલ સાથે આરોપીને પકડેલા અને લાગતા વળગે સાહિદોના નિવેદનો લીધેલા અને આ ગુનાનો ચાર્જશીટ કરતા તારીખ 8/8/26 રોજ દિયોદર સેશન કોર્ટના એડિશનલ સેશન જજ શ્રી આર.ડી. પાંડે સાહેબે ઇપિકો કલમ 302 ના ગુનામાં આજીવન કારાવાસની સજા અને ₹5,000 દંડ કર્યો. આ કેસમાં બે આરોપીઓ હતા, એક નરેન્દ્રસિંહ ઉર્ફે ભોટી વિક્રમસિંહ બચુભા રાઠોડ ને બીજા આરોપી છે અજીતસિંહ ઉર્ફે ટીકુ જીતુભા રાઠોડ બંને પાભર જૂનાના હતા. અને મરનાર જે છે ભરતભાઈ રામાભાઈ એ જાસનવાડાનો હતો અને પાભર ગૌશાળામાં નોકરી કરતો હતો.